જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જુદી જુદી સમસ્યાના ઉકેલ માટે શરૂ કરવામાં આવેલી JMC કનેક્ટ એપ ભારતસ્વરૂપ બની છે। જ્યારે આ એપમાં કરવામાં આવતી ફરિયાદો ઉકેલાતી ન હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે। શહેરીજનોએ માર્ગ રખડતા ઢોર ગંદકી સહિતની ઓનલાઈન કરેલી ફરિયાદોના નિકાલમાં લોલમલોલથી મનપાની એપ શોભાના ગાંઠિયા સમાન બની છે। ફોટો અપલોડ કરવા સહિતની લાંબી પ્રક્રિયાને કારણે ભારે હાલાકી પડી રહી છે। જામનગરની અંદર હાલ જે થોડા સમય પહેલા જે એક એપ્લિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી। હાલ જે એપ્લિકેશન શોભાના ગાંઠિયા સમાન હોય તેવી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। હાલ શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર તેમાં ફરિયાદ કરવા અંગેની જે એપ્લિકેશન બનાવવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા, પરંતુ તેમની અંદર અસંખ્ય ફરિયાદો ઢગલામાં જ આવતી હોય છે। તેમનું નિરાકરણ ન થવાની ઉકેલ પણ આવતા હોય છે, જેને લઈને સળગતો પ્રશ્ન છે। હાલ અનેક રોડ રખડતા ઢોરની પણ ફરિયાદો હોય છે, ગંદકીની ફરિયાદો હોય છે, જેને લઈને તમામ શહેરીજનો છે તેમાં એપ્લિકેશન ઉપયોગ કરવામાં આવતો છે, પરંતુ એપ્લિકેશન પ્રોપર ચાલતી ના હોય અને ફરિયાદોનું નિરાકરણ ના આવતું હોય અને તે રીતે પ્રોસેસ કરવામાં આવતી, પરંતુ એટલી પ્રોસેસ બાદ છતાં એપ્લિકેશન સડક શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। હાલ જેને લઈને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હાલ જે પ્રકારે એપ્લિકેશન જે બનાવવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું પણ લાગી રહ્યું છે।